ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ। તો જો અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। 4 દિવસથી સતત સુરત, નવસારી, ડાંગ જિલ્લો, વલસાડ, વાપી જોરદાર વરસાદ આવે છે અને તમે જોવો ને તો સામે કઈ દેખાય જ નહીં। હું અત્યારે જો આ સુરત નવસારી હાઈવે ઉપર છું અને આમ જોવો તો ખરા તમે, સામે કઈ દેખાય નહીં અને આ જો બારડોલી રોડ, બારડોલી જાય છે હાઈવે, ત્યાંથી આપણે જાય છીએ નવસારી। તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે ને? કા જો ખટારાવાળા બી છે ને લૂણો ઉડાડતા જાય, એને ઓવરટેક ફરજિયાત કરવી જ પડે। આમ જો આ સચિન પુલ છે, સચિન ઉધના વચ્ચેનો પુલ છે ને, એ પુલ છે આ। અને આગળ હવે મરોલી આવશે, આપણે નીકળશું એટલે જોઈએ બધે કેટલું પાણી ભરાયેલું છે। અને જોરદાર તમને આજે આ બ્લોગ મજા આવશે જોવાની, એટલે સ્કીપ કરતા નહીં। જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ મિત્રો કરી નાખજો, કારણ કે આજે તમને ફૂલ એટલે ફૂલ વરસાદમાં બ્લોગ બનાવ્યો છે અને એ તમને જોવા મળશે। જો આમ સામે પાણી ભરાયેલા છે કે નહીં એ નથી દેખાતું મને તો। પણ ચાલો મિત્રો, હવે આપણે કન્ટિન્યુ વિડીયો રાખજો અને જોઈએ આગળ ક્યાં ક્યાં કઈ જગ્યાએ પાણી ભરાયેલા છે, પૂર્ણા નદીમાં કેટલું પાણી આવેલું છે। અને તમને ખબર જ છે કે નવસારીમાં લાસ્ટ વિડીયોમાં તમે લાસ્ટ યર જોયું હશે, ઘરમાં પાણી 1-1 ફૂટના ઘૂસી ગયા હતા। તો આજ વખતે કેવી પરિસ્થિતિ છે, રેલ આવી ગઈ હતી, આજ વખતે કેવી પરિસ્થિતિ છે એ જોવા મળશે। જો મિત્રો આપણે છે ને સચિન આવી ગયું છે અને સચિનમાં પણ જોરદાર ધોધમાર વરસાદ છે, પણ એટલું ભગવાનની કૃપા કે અહીંયા જે ગરનાળું નીકળે ને સચિનનું, ત્યાં પાણી નથી ભરાણા, પણ રોડ ઉપર તમે જો આમ થોડું પાણી ભરાઈ ગયું છે અને બહુ આમ જોઈએ ને તો વાંધો આવે એમ નથી, પણ નીકળી જાય છે ગાડી આગળ। હવે જોઈએ કેવું છે એ। જોકે રોડ સારા કર્યા છે અહીંયા, એટલે વાંધો નથી આવ્યો, હમણાં જ રોડ બનાવેલો છે। અને વરસાદ જો કેવો આમ બધી કોર વાઇપર ચાલુ રાખવા પડ્યા છે। મિત્રો જો આપણે છે ને આ મરોલી જેલ છે, જો આ છે ને મરોલી જેલ છે, લાજપોર જેલ। અને અહીંયા પણ સારો વરસાદ, લાજપોર પહોંચી ગયા આપણે। આ બધી ગાડી છે ને કેદીઓને મળવા આવી છે, એની છે બધી ગાડીઓ કેદીઓને મળવા આવી છે। અહીંયા સારા કેદી હોય ને એને આમાં રાખે છે લાજપોરમાં। આમ જો હવે અહીંયા પાણી જો હવે ધીમે ધીમે છે ને પાણી ભરાયેલા હશે ને બધું દેખાશે। આ રોડ ઉપર 110% ભરાઈ છે, કારણ કે આપણે તો કાયમીનું આવા જવાનું આપણે વર્ષોથી આ જ રોડ ઉપર આવી છીએ અને વરસાદમાં 110% અહીંયા પાણી ભરાઈ જાય છે। હવે એ જોવાનું કે કેટલા ભરાણા છે। પાણી હાલતા કરી દીધા ને એમ છે। જો આ પુલ આપણે નીકળ્યા, બધા પાણી હાલતા કરી દીધા છે અને આ જો આગળ અહીંયા અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। ગાડીઓ પણ છૂટ જાય છે, પણ જો પાણી ભરાઈ ગયા, એના રોડ ઉપર પાણી ભરાઈ ગયા, આવી પરિસ્થિતિ થઈ ગઈ છે। અને આ નવસારી આપણે એન્ટર થવાની તૈયારીમાં છીએ અને વરસાદ અહીંયા જો ધોધમાર કન્ટિન્યુ તમે જોવો ને તો સુરતથી આવો ને આવો વરસાદ ચાલુ છે। ક્યાંય 1 મિનિટે એમ એવું નથી કે ઊભો રહ્યો। એટલે આજે સવારે જ મેં ફેસબુકમાં રીલ બનાવી હતી કે આજે આ ફાટશે, ને હકીકતમાં આમ જો આ જો અહીંયા ધીમી લાગ પાણી ભરાય આવું છે મિત્રો। આ રોડ ઉપર આવું ને એટલે મને એમ લાગે હું ગોવામાં આવી ગયો, પછી ખબર પડે કે આ આપણું નવસારી છે। આ પુલ આવે ને પૂર્ણા નદીનો પુલ,
પછી ખબર પડે કે આ તો નવસારી રહેલા, કારણ કે ગોવા જેવું વાતાવરણ અહીંયા થઈ જાય. તો આ પૂર્ણા નદીમાં જોઈ રેલ પાણી કેટલું કાઢ્યું છે. એટલે આવ્યું તો જો પાણી ઘણું આવી ગયું પૂર્ણા નદી. આવ કોરું હતું સવારે નીકળો ત્યારે. અત્યારે જો પૂર્ણા નદીમાં હાલતું થઈ ગયું પાણી. આમ જો આવી ગયો ને વરસાદ, હવે આ એક રાત પડ્યો ને કાલ બપોર સુધી પડ્યો ને એટલે આ પૂર્ણા નદીમાં જોરદાર પાણી આવવાનું છે. એટલે મિત્રો તમે જોયા જ કરજો. હવે વિડીયો ને આપણે નવસારી આવી ગયું છે બરાબર. એટલે હવે જો મિત્રો માંડ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વરસાદ હજી ફૂલ એટલે ફૂલ ચાલુ છે. અને ઘરે આવ્યો ને આમ થોડુંક મોટું મોટું ધોયું અને હવે અહીંયા બેઠા છીએ અમે. તું હું બારી ખોલ બંધ કરે છું બાર કેવો વરસાદ આવે છે. આમ જો મોતિયાબાજી આમ જો ભેજ ચડી ગયું છે. ભેજ મેં એકવાર તો લોયું અહીંયા ભેજ વાળું કેવો થઈ ગયું છે આમ. અહીં બેઠા બેઠા વરસાદ જોવાની મજા આવે. એટલે તારે ઈ જ કરવાનું છે. કેટલા વાગ્યાની બેઠી છો? હજી પણ વરસાદ ચાલુ થયો છે. ક્યાં કેટલા વાગ્યા ક્યારનો વરસાદ આવે ને પાછી કે ચાલુ થયો. અમે અંદર હોય તો ખબર ન હોય, બધું બંધ હતું પછી મેં ખોલ્યું એટલે મારા માટે તો હજી ચાલુ થયો છે. 4-5 કલાકથી બેઠી છે અને પાછી ક્યાંક ચાલુ થયો છે. અહીંયા જો શું કરે છે નાનાજી? અરે બા આમાં ચેલેન્જ આવી છે. તો તમારે પાછી હે ની ચેલેન્જ જુઓ આવે. અરે બા ફેસબુક પર આવી દીધી 3 લાખ વ્યૂ કરો ગીત આવી દીધીમાં. હવે આ એમાં મથું છું. તો થઈ ગયા 3 લાખ વ્યૂ. અરે હજી તો 20 દી બાકી છે બાવ, હજી જાજા કરવાના. આ તો ધક્કો મારો. હા, એ ધક્કો જ મારવા કરવું બધું. ઠીક. તું તમ તાર બારીની બહાર જો. હા બસ તારે બહાર જોવાનું. નાના છોકરાઓને જે નાની જે શું કરે છે બધે મોબાઈલ એ જોયો. ધક્કો મારે. જટાશંકરનો વિડિયો આવ્યો જોઉં છું. જો જટાશંકરનો એ વિડીયો પોરનો છે. ખીજાણ. વરસાદ જોરદાર આવે નવસારી જુનાગઢમાં પોરનો થોડો વિડિયો હોય. હવે ઓણના શરૂ થઈ ગયા. અરે ભાઈ આ મહિંડા હે કણે વિડિયા હલાવા. કાવ્ય બેન તો ટ્યુશનમાં ગેસ પાછા લે બિસારીને જો ટ્યુશનમાં હોય તો બિચારીને તો જાવું તો પડે ને. લે તમારે કેવું ખબર? આમ ખોલ તો કેવો વરસાદ મારે તો છે. સાંભળશે જ નહીં. તારું સાંભળીને અમારે શું કરવું? જલ્દી આવ પછી અમારું બેડ પલળી જાય. ઓહો રે હું તો છે ને પાણી ભરાઈ ગયા જો માં. પાણી ઈ તો રોડ ઉપર અહીંયા નીચે ભરાઈ ગયું હશે. ઓહો, હું તો બહાર ખાટલોય મૂકી આવી છું ધોવા. એલા પણ પાઇટ બડી બગડી જાય. ઈ ધોવી છે તો બહાર મૂક્યો છો ચોખ્ખો થઈ જાય. વરસાદનો ધૂળ વાળો છે પછી હું રોજ બે પણ પાઇટ બગડી જાય આ વરસાદ. નો થાય. હું કાંઈ નો થાય મિત્રો. આને કઈ કયો પાઇટ બગડી જાય આ વરસાદમાં મૂકી આવી બહાર ખાટલો. અને કઈ સમજાવો તમે હવે. હું કાંઈ સમજાવવાની જરૂર નથી. ચા અંદર લઈ લે. નહીં હું ન્યા જ આખો દિવસ આખી રાત ન્યા જ રાખો. બોલો ભલે હળી જાય પછી મને નો કહેતી કે પાઇટ બદલાવી દો. નહીં કહો. એલા એ 999 માં એમાં ખોટું આ હોય નવી આખું. સ્કીમ આવી. 999 માં કપડા હુકવાય. સુરતમાં બધું મળે ભાઈ. સુરતમાં બધું મળે. સુરત વાળાની આવતો હોય સ્કીમ. છે 999 નો. ના ના આવ્યું છે નવું નીકળ્યું છે. એવું છે? હા. તો કાંઈ આપણને ખબર નહીં. તમારે કેવો વરસાદ હતો? સુરતમાં આમ ચાલુ જ છે કન્ટિન્યુ. હે ને? ધોધમાર. નદી નવા પાણી આવ્યા તમને? આ ન્યાથી નીકળો ને નવા પાણી આવી ગયા છે. તો રેલ આવશે સંભાવના ખરી? રેલ તું 2 દીમાં જોઈ. આવો નવો રેલ તો આવે કા? નવો નવો ચાલુ જ ગયા રહેવાનો. વર્ષે 3 વખત રેલ આવી. હા અમે ચાલુ જ રહેવાનો છે વરસાદ. ઈ તું ચિંતા કરમાં. ચાલો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ છે એ નીચે કોમેન્ટ કરજો. અને નાનાજીને હજી શું કરે છે ચેલેન્જ. એ ચેલેન્જ બોલે પૂરી કરે. આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.